નમસ્કાર મિત્રો, મારું નામ છે દીપ, રહું છું હંમેશા ફિટ. આજે જે અમે ગિરનાર રહેવાના અહીં રાતના કંઈક 9:15 વાગ્યાની આજુબાજુ બસ છે ને અત્યારે મારો કોન્ટેન્ટ છે સાગર ભગત એ આવ્યો છે મળી પછી હું કંટાળી અમે નહીં તો એને મળવા જઈ રહ્યો છું અત્યારે. એનો કોલ આવ્યો કે આવો અત્યારે મળીશું પહેરો સુધી ગાયના આવતા પતા નથી ને આજે રક્ષાબંધન હોવાથી મારા તમામ ભાઈઓ બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. આવી રહ્યા છે આપણા ભાઈ અત્યારે ભાઈ ઉભાથી આવ્યા કેટલી બેન પડી બોલ આવ્યા ઓહો એવડી બેન પડીનો ફોન આવે તો કરો કાંઈક લાડવા એવું લાડવા આપને કઈ ખવડાવો કદી ત્યાં ગાતા નથી કઈ ખાય કા શું કઈ વાર પર કેટલી 2-3 વારમાં પછી તારો ભાઈ ના ખરાવી દે યાદ આવી બાય અત્યારે માંડવી બસ ડીપે પહોંચ્યા. અહીં બસની વાત એવી ને બસ લાગે 9 વાગેરા 9:10નો ટાઈમે બસ લાગે ત્યાં જઈ બસમાં એ બધા આવી ગયા જમા થઈ ગયા છે. અહીંયાથી નીકળનારા બીજા રસ્તામાંથી આવશે ત્યાં બસ 9:10નો ટાઈમ હતું 25થી તો આવી ત્યાં આવીએ 9:25 લેટ હવે લાઈન માલો વ્યક્તિ આ બીજો વ્યક્તિ આ ત્રીજો વ્યક્તિ ભાઈ તમે કોણ અહીંયા બસમાં અત્યારે બધા અમે એ રહ્યા બસમાં કંઈક ટાઈમ પાસ કરો ત્યાં આવ્યો ભાઈ ફ્રી ફાયરમાં ભાઈ ગયા ફ્રી ફાયર બસમાં ટાઈમ પાસ કરવા માટે કાંઈક ને કાંઈક કરવું જ પડે એટલે ટાઈમ પાસમાં ફ્રી ફાયર કરે વાહ ભાઈ વાહ. અત્યારે 1 વાગ્યો છે રાતનો. અહીંયા ઉપર રાખી છે બસ ડ્રાઈવર નાસ્તો પાણી લેવા માટે. તો મિત્રો અત્યારે વાગ્યા છે કંઈક 7:30 એવા ને અત્યારે ફાઇનલી આવડા છોરાને લઈને ફાઇનલી પહોંચ્યા છીએ જુનાગઢ બસ સ્ટેશન. હવે અહીંયાથી આશ્રમ જવાનો વિચારે ત્યાં બાજુમાં જે ગિરનારના ત્યાં આગળ જોયું કેમ એ શું થવાનું. ચાલો મળીએ.
તમે તમારે નીકળ્યા રાખો, કેટલા નીકળશો? અત્યારે ફાઇનલી આશ્રમમાં પહોંચ્યા ને અહીંયા રોપ ચાલુ હોય. તો મિત્રો તમે જોયું કે અમે અહીંયા ગિરનાર સુધી પહોંચ્યા ટ્રાવેલિંગ કરી. હવે વિચારે ઉપર ડુંગર ચડવાનો વિચાર કરી રહ્યા, ક્યારે ચડશું એનો નક્કી નથી. રોપવે ચાલુ હોય, પગથિયાં શેનમાં એ હવે એ તમને નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં જોવા મળશે કે કેમાં એ રહ્યા, શું કરી રહ્યા. તો નેક્સ્ટ વ્લોગ વિડીયો જોવાનું ભૂલજો નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જશે બધાને રાધે રાધે.